સુરત જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાના ફળ તથા શાકભાજી સહિતની ખેત પેદાશોનું સુરતવાસીઓને સીધું વેચાણ માટે વેસુ ખાતે પ્રાકૃતિક કૃષિ બજારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ખુલ્લું મુકાયું છે। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરાઈ રહ્યા છે। ત્યારે સુરતવાસીઓને પ્રાકૃતિક કૃષિ પેદાશો ઘર આંગણે મળી રહે એ માટે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે SD જૈન કોલેજ વેસુ પાછળ સુરત મહાનગરપાલિકા હસ્તકની શાકભાજી માર્કેટમાં પ્રાકૃતિક કૃષિ બજાર સ્થાપિત કરાયું છે, જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનું વેચાણ સરળતાથી કરી શકે તે માટે પ્લેટફોર્મ મળશે। જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં પ્રાકૃતિક ખેતી કરતા 70થી વધુ ખેડૂતો અહીં દર બુધવાર અને રવિવારે સવારે ઉચ્ચ ગુણવત્તાવાળા અને કેમિકલ મુક્ત શાકભાજી, ફળો, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરશે। ત્યારે પ્રાકૃતિક કૃષિ બજારને આજ રોજ સવારે 10 વાગ્યે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હમણાં 2-3 દિવસ પહેલા એટલે લગભગ શુક્રવાર હોય કાં તો શનિવાર આરોગ્યના કર્મચારીઓ સાથે બેઠક થઈ હતી। એ લોકો મળવા પણ આવ્યા હતા અને એમને આખી વાત અને વિગતથી એમને વિસ્તૃત સમજણ આપી હતી કે આમાં થોડો સમય લાગી શકે એમ છે। દરેક બાબતો તમે માગો અને સીધી સરકાર આપી દે એવું ના બને। એની અંદર એ તમારી માગણીઓ પરત્વે સરકારનું સમગ્ર સરકારના અધિકારીઓ સાથે વિચાર કર્યા પછી એ નિર્ણય લઈ શકાય। એટલે એમને તરત જ એ વાતમાં સંમત થયા અને કહ્યું કે અમે અમારી પાછી ખેંચીએ છીએ, પરંતુ આપ સરકારશ્રી તરફથી આ બાબતનું યોગ્ય નિરાકરણ આવે અથવા તો વિચારી અને અમારી સાથે એક બેઠક થાય એવી એમને માગણી કરી હતી। અને આપણે કહ્યું કે ભાઈ સરકાર પણ તમારી માગણીઓ પરત્વે યોગ્ય, સકારાત્મક અને જેટલું શક્ય હોય એ બાબતમાં વિચારી છે। તો કોંગ્રેસનું 2 દિવસનું અધિવેશન છે, રાહુલ ગાંધી પણ આવશે, શું કહે? રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો એના મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા 2 પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો। મેં કહ્યું કે ઘોડા ને ગધેડા જ ઓળખવા મુશ્કેલી પડે એવું છે। સવાલ, આજે વિશ્વ આરોગ્ય દિવસ છે, યુવાનોમાં ખાસ કરીને સ્વાભાવિક છે, બદલાયેલા પરિસ્થિતિની અંદર આહાર વિહાર આખું બધું થોડું ચેન્જ થયું છે ને એના કારણે ક્યાંક આપણને હાર્ટ એટેકના જે તમારા તરફથી જે સમાચાર મળે છે અને એકચ્યુઅલી પણ માધ્યમો સિવાય પણ સમાચાર મળે છે, એટલે એટેકનું પ્રમાણ પહેલાં અમે જો વર્ષો જોતા જઈએ છીએ, કદાચ ઉંમરોમાં થોડી ઘણો ફરક આવ્યો હશે, પરંતુ જે એટેકનું પ્રમાણ હતું એનું એ છે કદાચ થોડું ઘણું વધ્યું હશે, પરંતુ દરેક યુવાને કસરતની સાથે આહાર વિહાર, ઊંઘવાનો સમય નિયમિત કરવો જોઈએ, ઉઠવાનો સમય નિયમિત કરવો જોઈએ અને જિંદગીની થોડી નિયમિતતા તરફ આપણે લઈ જઈએ તો મને લાગે છે કે આમાં ઘણી બધી અંશે આપણે રાહત મેળવી શકીએ। ગરમી છે, ગરમીમાં શું લોકો ખાસ સાવચેત, કારણ કે એલર્ટ આપ્યું છે। ગરમીની અંદર અમારા આરોગ્ય વિભાગ તરફથી અને કેટલી સમાજસેવી સંસ્થાઓ તરફથી સમય અંતરે આ ગરમીથી બચવા માટે અને ઘણી જગ્યાએ તો સમાજસેવી સંસ્થાઓ જ્યાં તડકો હોય ને જ્યાં રાહદારી પસાર થતા હોય ત્યાં પણ પોતાની સેવાઓ આપતા હોય, એટલે વખતો વખત આની એડવાઇઝરી આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે 1 થી 4નો સમય વધારે પાણી પીવું વગેરે ઘણી બધા વિષયો અવેરનેસના સ્વરૂપમાં આપણે આરોગ્ય વિભાગ દ્વારા આખા ગુજરાતમાં આપતા જોઈએ।